गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोरुषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणं च। नमो भगवते वासुदेवाय। 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 भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय।
ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. તો આપણે ચોથા સ્કંદના 20મા અધ્યાયમાં જોતા હતા. અને 26 શ્લોક સુધી જોયું છે. પણ આપણે જોઈએ પ્રમાણે પૃથ્વીરાજાના યજ્ઞમાં સાક્ષાત નારાયણ પ્રગટ થઈ અને એમને કહે છે કે તમે રાજા છો, તમને પરંપરા પ્રમાણે આ રાજ્ય પ્રાપ્ત થયું છે, તો તમારું ધર્મ એક જ છે કે પ્રજાનું પાલન કરવું. અને પ્રજાનું પાલન કરશો ને એ તમને એનો 6ઠ્ઠો ભાગ તમને એનું પુણ્ય મળશે. પ્રજાના સારી રીતે જો પાલન કરવામાં આવશે તો તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી, તમને પુણ્ય મળશે. પણ જો કર લીધા પછી રાજા પ્રજાનું પાલન સરખી રીતે ન કરી શકે તો એના પાપનો ભાગીદાર થાય છે, એના પાપને થાય છે. અને તમે જરૂર પ્રજાનું પાલન કરો, કારણ કે તમે પરંપરા પ્રમાણે પણ તમને મળ્યું છે કે તમારા માટે કયો ધર્મ અર્થ અને કામનું પ્રધાનતા નહીં, પણ પ્રજાનું પાલન કરવું એ મુખ્ય ધર્મ માનીને તમે પ્રજાનું પાલન કરો. એ રાજા તમારા ધર્મ અને ગુણ અને શીલને, ગુણ એટલે યમ વગેરે, યમ નિયમ વગેરે ગુણો, અને શીલ એટલે કે નિર્મત્સર્વ એટલે ઈર્ષારહિતપણું, નિરઅભિમાનીપણું વગેરે તમારા જે શીલ એટલે તમારું એક વ્યક્તિત્વ આચાર એ જોઈને ખૂબ પ્રસન્ન થયો છું, માટે તમે મારી પાસે વરદાન માગો. જ્યારે વરદાન માગવાનું કહ્યું ત્યારે એમણે ભગવાનનો આજ્ઞાને મસ્તક પર ચડાવીને પહેલાં તો ઇન્દ્રને શતક્રતુને ભેટ્યા છે અને એમના માટેનો જે કંઈ દ્વેષ હતો એમણે છોડી દીધો. એ બહુ મોટી વાત છે ને, કેમ કે મારવા તૈયાર થયા હતા. અને એટલું જ નહીં, પૃથ્વીરાજાને ભગવાન માટે એટલો બધો પ્રેમ છે કે ભગવાન જવા માટે તૈયાર થયા છે, છતાં પણ એના પ્રેમના લીધે ત્યાં રોકાઈ જાય છે. અને પૃથ્વીરાજા પર એટલો પ્રેમ છે કે ભગવાનને એટલો આંખમાંથી અશ્રુપ્રવાહ વહી રહ્યો છે કે ભગવાનને જોઈ શકતા નથી, એટલો અશ્રુપ્રવાહ વહી રહ્યો છે. અને ગળું પણ કહેવાય ને કુંઠિત થઈ ગયું, બોલી પણ શકતા નથી. પણ પછી ધીરજ રાખીને ભગવાનને હૃદયમાં ધારણ કરી અને આંખને લૂછતા પૃથ્વીરાજાએ ભગવાનને કંઈક કહેવા પ્રયત્ન કર્યો. પણ ભગવાન જેવા તૈયાર નથી થતા, જવું છે પણ નથી જઈ શકતા. એટલે શું થાય છે, એનો પગ પૃથ્વી પર પડે છે. તો સામાન્ય રીતે દેવતાઓનો પગ પૃથ્વી પર ન પડે, પણ ભગવાનનો પગ પૃથ્વી પર પડ્યો છે અને એક હાથ ગરુડ ઉપર એમનું સ્થાન ધારણ કર્યો છે. આ ભગવાનને પૃથ્વીરાજા 23મા શ્લોકમાં કહે છે કે ભગવાન તમે સાક્ષાત જ્યારે મારી પાસે આવ્યા છો, અને તમે કોણ છો? બ્રહ્માજી વગેરે જે વરદાન આપે છે એના પણ તમે ઈશ્વર છો, અને છતાં તમારી પાસે આવીને કોઈ વ્યક્તિ વિષયના ભોગની માગણી કરે, એને વરદાન માગે તો કેવું થાય? એ તો કોઈ ન માગી શકે. અને વિષયનું સુખ એટલે કે નરકાણામાં બીજી રીતમાં કહે છે, નરકાણામાં એટલે કૂતરું, ડુક્કર વગેરે સામાન્ય પ્રાણીઓ જે છે એ પણ વિષયનું સુખ તો ભોગવે છે. એ વિષયનું સુખ તો કોઈ માગે જ નહીં, જે ખરેખર બુદ્ધિશાળી હોય. એટલા માટે મને તો એક જ જોઈએ છે. ભગવાન શું જોઈએ છે? 24મા માગે છે, હે નાથ, ભાગવત જનના હૃદયના ઊંડાણમાંથી તમારા એમના મુખ દ્વારા આપના યશની જે કથા નીકળી રહી છે એનું મને શ્રવણ કરવું છે. મને જો આપના યશનું શ્રવણનું જે સુખ છે એ મોક્ષમાં ન હોય ને તો મારે મોક્ષ પણ જોતો નથી. બસ મને તમારા
યશનું શ્રવણ કરવું છે, અને એ પણ ભાગવત ભક્તના દ્વારા. એટલા માટે મને 10,000 કાન આપો, એટલા માટે કે જેથી હું તમારી લીલાનું શ્રવણ કરી શકું. પછી આપણે 25મા શ્લોકમાં જોયું હતું કે કથા શ્રવણ કેમ માગે છે, ભગવાનના કથાનું શ્રવણ કરવાનું કેમ માગે છે? તો એ કહે છે કે હે ભગવાન, તમારા ચરણ કમળનું મકરંદ એટલે કથા શ્રવણ. આમ તો મકરંદ એટલે તો મધુ, મકરંદ એટલે મધુ, મીઠો રસ અથવા તો પરાગરજ પણ કહેવાય. એ જે ઉડીને એ કંઠનો વાયુ છે ને, એ ઉડીને કોઈ તત્વજ્ઞાની હોય પણ એ કુયોગી બન્યો. કુયોગી એટલે કે એ તત્વજ્ઞાન એની પાસે છે પણ એ જ્ઞાનમાં એ સ્થિત થયો નથી અને એના કારણે એ ભૂલી ગયો છે. એવી વ્યક્તિના કાન પર પણ તમારું યશોજ્ઞાન પડતા, યશનું જ્ઞાન શ્રવણ થતાં જ કાન પર થોડુંક પડે ને ત્યાં એની વિસ્મૃતિ થઈ હોય છે, એ દૂર થઈ જાય છે, એને જ્ઞાન પાછું યાદ આવે છે. એ તમારા યશોના ગાનનું શ્રવણ એટલું મોટું છે. તમારા ભગવાનના લીલાનું, ભગવાનના યશોજ્ઞાન સાંભળવા એના જેવું બીજું કોઈ વસ્તુ નથી. માટે મારે એ ભગવાન બીજું કંઈ જોતું નથી. 26મા શ્લોકમાં કહે છે કે ભગવાનની ઈચ્છાથી બે વિચાર, ક્યાંક આપણે અચાનક પહોંચી ગયા અને ભગવાનની કથા ચાલતી હોય, શ્રવણ કરતા હોય, જેમ આપણે સત્યનારાયણની કથામાં આવતું હોય છે, અને એકદમ એ સાંભળતા પેલા લોકો કહે કે ના હું પણ કથા કરીશ. પણ અહીંયા બીજી તે કહે છે કે યદૃચ્છયા એટલે અચાનક ભગવાનની ઈચ્છાથી જેના કાનમાં ભગવાનના મંગળમય કીર્તિના, ભગવાનના કથાનું જે શ્રવણ થઈ જાય, તો જો એ ગુણક ન હોય ને તો એ આ છોડીને ક્યાંય જાય નહીં. પણ જો એ વ્યક્તિ ગઈ ખરી પણ કદાચ પશુ જેવો સ્વભાવ હોય, એને બસ વિશેષ સુખમાં જ જે રચ્યો પચ્યો હોય ને કોઈ કારણસર ત્યાં પહોંચી ગયો, એના કાનમાં ભગવાનના યશોગાનના શબ્દો પડ્યા પણ એને ગ્રહણ કરી શકે નહીં. પણ જે ગુણક ન હોય, જરા પુણ્યકર્મ કર્યા હોય, તો એ ભગવાનની કથાનું શ્રવણ કરવાનું છોડી શકે નહીં. કારણ કે છેલ્લું મહત્વની વાત કરે છે 26મા શ્લોકની છેલ્લી લીટી કે શ્રી યદ પ્રબ્રવે ગુણ સંગ્રહ ઈચ્છા. લક્ષ્મીજી પણ હે ભગવાન તમે કેવા છો? ગુણ સંગ્રહેય ઈચ્છયા. ગુણાનામ સંગ્રહ, સર્વ પુરુષાર્થ જેમાં સમાઈ જાય છે એવી તમારી જ ઈચ્છા કરે છે. તો પછી અમે કેવી રીતે થાય? હવે લક્ષ્મીજી જ્યારે ઈચ્છા કરે છે ત્યારે એમ થોડું પ્રશ્ન તો થાય છે કે લક્ષ્મીજી પણ બીજી બધી કામનાનો ત્યાગ કરીને આપને ભજી રહ્યા છે, તો હું પણ તમારે બધી ઈચ્છા છોડીને આપણે ભજવું તો છું. તો કદાચ એવું તો નહીં થાય ને કે જ્યારે યજ્ઞ કર્મ કરવા લાગ્યા ત્યારે ઇન્દ્રએ આવીને એમની સાથે કલહ કર્યો, ઇન્દ્રએ આવીને વિક્ષેપ કર્યો, કલહ કર્યો. એમ લક્ષ્મીજી તો મારી સાથે કલહ નહીં કરે ને, કારણ કે મારે એ જોઈએ છે ને, તમે લક્ષ્મીજીને પણ એ જ જોઈએ છે, ભગવાન જ જોઈએ છે. તો શું થશે? એના માટે 27મા શ્લોકમાં કહે છે યથા ભજેત્વા કિલ પુરુષોત્તમં ગુણાલયં પદ્મકરેવ લાલસઃ અપ્યાગયોરેકપતિ સ્પૃધો કલિઃ ન સ્યાત્ તત્ત ચરણૈકતાનયોઃ. એટલે કે છે અખિલ પુરુષોત્તમ ને સર્વ ગુણના ધામ એવા પુરુષોત્તમ શું પદ્મ કરે રેવ છે ને, પદ્મ કરે જેના હાથમાં કમળ છે એવા લક્ષ્મીજી લાલસઃ અખિલ પુરુષોત્તમ ગુણાલય ને સર્વ ગુણના ધામ હે પુરુષોત્તમ ભગવાન, હું આપની સર્વ પ્રકાર યથા ભજે, હું તમારી પૂજા કરવા માગું છું, તમને ભજન કરવા માગું છું સર્વ પ્રકારે. અને લક્ષ્મીજી પણ
અત્યંત ઉત્સુક છે. લક્ષ્મી પદ્મ કરીને એવા લાલસ એટલે ઉત્સુક છે. મને પણ તમારા ચરણોની સેવા કરવી છે અને લક્ષ્મીજી પણ તમારા ચરણોની સેવા કરવા માટે ઉત્સુક છે. તો પછી ત્રીજી ટીમાં કહે છે અપી આવયોહો એક પતિ વૃદ્ધો કલિહિ ન સ્યાત. એટલે કહે છે અમારા અપી વળી આવયોહો એટલે અમારા બંનેના પણ એક પતિ ભગવાન તમે એક જ છો અમારા સ્વામી બંનેના માટે સ્પૃધ એટલે સ્પર્ધાના લીધે કલી ન સ્યાત કદાચ કલહ તો નહીં થાય ને એમ રાજા વિચાર કરે છે કે ના ના કલહ તો ન થઈ શકે. કેમ? કારણ કે બંને કેવા છે એકતાનયોહો અમે બંને મન એકાગ્રથી તેમના અમે બંને એકતાનયોહો એટલે અમે બંને એકાગ્રતાથી એમનું જ ભજન કરવા માંગીએ છીએ. એટલે અમને બંને સમાન છે એટલે નહીં થાય. અને કદાચ કંઈ થાય ને તો તમે તો છો ને ભગવાન, તમે શું કરશો? 28ના શ્લોકમાં કહે છે 28મો શ્લોક 28માં 20મા અધ્યાયનો જગજ્જન્યામ જગદીશ વૈષ્ણવમ સ્યાદેવ યત્કર્માણિ સમિહિતમ કરોતિ ફલ્ગુવપ્યક્યુરદીનવત્સલઃ સ એવ દિષ્ણે વિરતસ્ય ચિંતયા. એટલે કહે છે જગજ્જન્યા જગદીશ વૈષ્ણવમ એટલે હે જગદીશ હે પરમાત્મા જગજ્જનની જગજ્જન્યા એ જગજ્જનની માં લક્ષ્મી સાથે વૈષમ્ય કદાચ વિરોધ થાય, એમનું કદાચ મન દુભાય. જે ખ્યાલ છે આવી જ વાત ક્યાં આવે છે રામાયણમાં? હનુમાનજી મહારાજને જ્યારે ભગવાનનો રાજ્યાભિષેક થયો, હનુમાનજી મહારાજ રોકાયા તેને તો મને ભગવાનની સેવા કરવા મળતી જ નથી, રાણી પણ મને જેવા મળતું જ નથી. એટલે માતાજીને પૂછે છે કે માતાજી આ તમે શું કરો છો? તો કે આ સિંદૂર લગાવો છો. તો હું પણ લગાવું તો મને ત્યાં જવા મળે? એને કેવું છે કે ભક્તોને એક ક્ષણ પણ ભગવાનનો વિયોગ સહન થતો નથી. એમ અહીંયા પણ કહે છે કે જગતજનીનું કદાચ મન દુખાય ને વૈષમ્ય એટલે આપણું વિરોધ એટલે મન દુખાય ને કદાચ ભગવાન શા દેવ યત કર્મણી ન સમિહિતમ. સમિહિતમ એટલે ઈચ્છા, તે જેના કર્મની અમારી ઈચ્છા છે એ ઇન્દ્ર સાથે વિરોધ થયો ત્યારે તમે મારો પક્ષપાત કર્યો, એમ અહીંયા પણ ઇન્દ્ર સાથે વિરોધ થયો હતો ત્યારે તમે મને સમજાવ્યો, પક્ષપાત કર્યો અને પછી અમે સમજી ગયા ને છેવટે તો એમણે ઇન્દ્ર સાથેનો વિરોધ દૂર કર્યો હતો. એટલા માટે કહે છે કરોતિ ફલ્ગુ, ફલ્ગુ એટલે તુચ્છ, ફલ્ગુ તુચ્છ, ફલ્ગુ ક્યાં છે? ત્રીજી રીતિમાં ફલ્ગપ્યરુ એટલે ફલ્ગુ અપી ઉર એટલે બહુ. કદાચ થોડો તુચ્છ સેવાનો પણ આપ તો કેવા છો? અમે થોડીક સેવા કરીને તો પણ તમે કેવા છો? તુચ્છ સેવાને પણ ઉરુ દિનવત્સલ કરોતી. ઉરુ એટલે તમે બહુ માનો છો. અમે કદાચ તમને નાનકડું ફૂલ આપ્યું ને તો આપ્યા, કેટલા બધા આપ્યા. અમે એક નાનકડું તમને નૈવેદ્ય ધરાવી પણ તમે એનાથી કેટલું બધું માનો છો. તમે જો ઘણી વખત સંતો પણ એવું કે 10 રૂપિયા આપ્યા હોય આપણે કેટલી મહેનતથી પૈસા કમાણા હશે અને આપણને 10 નથી આપ્યા, 100 રૂપિયા આપ્યા છે. એનું હૃદય એ તો ઉદાર છે. ભગવાન તો હોય જ ને. એટલે ભગવાન તમે તો તુચ્છ વસ્તુ સેવાને પણ મહાન કરી જાણો છો, કારણ કે તમે કેવા છો? દીન વત્સલ, તમે તો દયાવાન છો, ભક્ત વત્સલ. અને એટલા માટે તમે માતાજીને કદાચ માનું હૃદય દુભાય ને તો પણ તમે માને સમજાવી દેશો. કારણ કે જેમ ઇન્દ્ર સાથે પક્ષપાત કર્યો મારા માટે એમ ત્યાં કરશો ને કહેશો ઘરે એ તો તમારો પુત્ર છે, પુત્રનું તમારે ખોટું લગાવાય. ખ્યાલ આવે છે? આમાં ટીકામાં આપ્યું છે, આમાં નથી. એને કહે છે કે તમે તો દિન વત્સલ છો અને તમે તો એમને સમજાવી લેશો. એટલું જ નહીં, તમે કેવા છો? સ્વ એવ દિશને અભિરત કિમ તયા. અને તમે પાછા કેવા છો? તમે તો સ્વદિશને અભિરત એટલે પરમાનંદમાં અભિરત. તમે તો રાધા રમણ, પરમાનંદમાં અભિરત. સંતો શું કહે? તમે તો રાધા રમણ છો, લક્ષ્મી રમણ નથી. તમે તો આનંદમાં મસ્ત છો. તમે લક્ષ્મીમાં આસક્તિ નથી કે લક્ષ્મીને કંઈક થાય
એ તમને કેવી મુશ્કેલી પડે, તમે તો લક્ષ્મીજીને સમજાવી લેશો, મનાવી લેશો કે આ તારો પુત્ર છે, એના માટે તારે ખોટું ન લગાડવાનું હોય, મનમાં દુઃખ ન લગાડવાનું હોય, તમે સેવા કરો ને તમારો પુત્ર સેવા કરે એમ કરો, કારણ કે તમે પરમાનંદમાં રત છો, તમે લક્ષ્મી રમણ નથી, લક્ષ્મીમાં આસક્ત નથી, માટે સમજાઈ શકાય. આસક્ત હોય તો થઈ શકે નહીં. માટે ઋતુરાજા કહે છે કે ભગવાન કદાચ અમારા વચ્ચે વિરુદ્ધ થાય ને, મારું દુઃખ મારા કર્મથી દુભાય તો તમે તો દિન બત્સલ છો, એટલે કે તમે નાની વસ્તુને પણ મોટી માને તમારી સેવાને ગણીને તમે જરૂર માને સમજાવી દેશો અને અમારી વચ્ચે કલહ નહીં થાય. કારણ કે શંકા થઈ કલહ થાય તો બંને સરખી સેવા કરવા માગે છે માટે. અને બીજું અહીંયા બીજી ટીકા છે, એમાં શું કહે છે? ભગવાન ભક્તિને બસ છે તે દર્શાવવા માટે સેવા ઘણી નાની હોય તો પણ મોટી માને છે. ભગવાન ભક્તિને બસ છે, પછી તમે ખાલી બોર આપો ને એ પણ ચાખેલા, ભગવાન એને કેટલા મહાન ગણી હતા. લક્ષ્મણજીને ન ગમ્યું, પણ રામજી તો કેટલા પ્રેમથી એ બોર ખાધા, કારણ કે એમાં ભક્તિ ભરેલી હતી, સબરીમાની ભક્તિ હતી. એમ તમે ભક્તિને બસ છો એ બતાવવા માટે અહીંયા બતાવે છે કે તમે સેવા પણ ઘણી નાની સેવાને, તુચ્છ સેવાને પણ બહુ મોટી માનો છો. આગળ કે છે એટલે આ બધું કહીને પોતે શું ઈચ્છે છે ઋતુરાજા એ બતાવવા માંગે છે. તો આગળ કે છે ભજન્ત્યથ ત્વામત એવ સાધવો યુધસ્ય માયા ગુણ વિપ્રમોદયં ભવત્યપાદાનુસ્મરણાદૃતે સદા નિમિત્તમન્યત ભગવંતં વિદ્મહે. છેલ્લી લીટીમાં ભગવાન છે ને એ પહેલાં લેશું, હે ભગવાન શું પેલી લીટીમાં છે ભજન્ત્યથ ત્વામ મત એવ સાધવ. ભજંતી અથ ત્વામ અતઃ એવ સાધવ. સાધવ એટલે જ્ઞાની નામ, સાધુ જે જ્ઞાની છે, જે નિષ્કામ છે એ શું કહે છે? અથ ત્વામ એવ ભજંતી. કેવી રીતે? યુદસ્ય માયા ગુણ વિભ્રમોદય. એ ભગવાન નિષ્કામ સાધુ પુરુષો તમને એમની જ્ઞાન પ્રાપ્તિ થયા પછી પણ માયા ગુણ વિદસ્ય, માયાના ગુણ એટલેના કાર્યનો વિલાસને જેનામાં અભાવ થયો, વિદસ્ય એટલે જે દૂર થયેલા છે, જેનામાં અભાવ થયો છે, જ્ઞાનીઓ પણ તમારું જ ભજન કરે છે. ભજનથી એવા તમામ જ્ઞાની પણ તમારું ભજન કરે છે, કંઈ જોતું નથી, નિષ્કામ છે છતાં પણ આપનું ભજન કરે છે. ભગવત પાદાનુસ્મરણાદૃતે સદા નિમિત્ત અન્યત ન વિદ્મહે. એટલે કે છે ભગવાન ભગવત પાદાનુસ્મરણાદૃતે આપના ચરણોના નિરંતર ચિંતન વગર, વૃત્તિ એટલે સિવાય, સતામ નિમિત્તમ અન્યત ન વિદ્મહે, એ સિવાય અમને કોઈ અન્ય પ્રયોજન નથી. અન્ય એટલે શું? બીજું કંઈ જગતની કોઈ વસ્તુની સ્પૃહા જ નથી. એટલા માટે કહે છે કે આપના ચરણ કમળનો ભજન સિવાય, ચિંતન સિવાય અમારું કોઈ અન્ય પ્રયોજન અમે જાણતા નથી. એટલે મને તો તમારા ચરણ કમળનું ભજન કરવું છે, એ છે મારી પાસે કોઈ પ્રયોજન નથી. જો જ્ઞાની પુરુષો પણ જ્ઞાન પ્રાપ્ત થયા પછી માયાના કાર્યમાં આવ્યા વગર એમાંથી મુક્ત થઈને આપણું ભજન કરતા હોય તો મને પણ ભગવત ભજન સિવાય બીજા કોઈ પ્રયોજન જણાતું નથી. બીજી ટીકામાં કહે છે યુદ્ધસ્ય નિરસ્ત ભવતી. દૂર થઈ છે માયાના કાર્યો, વિવિધ કામનાઓ, સ્પૃહાઓ, જેમના કારણે આપણા ભજનો જ આ સ્વભાવ છે કે વિવિધ કામનાઓની સ્પૃહા દૂર થઈ જાય છે. ભજન જ એવું છે આપણું કે બધી કામનાઓ, સ્પૃહાઓ દૂર થઈ જાય છે. પછી આ ભજનનું ફળ છે ને કે તમારું ભજન કરીએ એટલે કોઈ ઈચ્છાઓ રહેતી જ નથી, સહજતાથી દૂર થાય છે, એ જ ભજનનું ફળ છે. એટલા માટે અમે બીજા કોઈ સુખ અમને
ઇતર સુખ તિરસ્કાર કર્યા છે હોવાથી બીજા બધા સુખ નગણ્ય છે, માટેનો અમે તિરસ્કાર કરીએ છીએ અને સર્વ સુખોના મૂળ મણીરૂપ સતત આપનું સ્મરણનું ભજન અમે કરવા માંગીએ છીએ. એ જ અમારું પ્રયોજન છે એવું ટીકાકાર બીજા ટીકાકાર બતાવે છે આ શ્લોકનો અર્થ. હવે 30મા શ્લોકની આગળ કહે છે ટીકાકાર કે વરે પ્રલોભનમ ચ કૃપાલુ, એટલે કૃપાળુ એવા આપે વરદાન આપીને અમને પ્રલોભન ન આપવું જોઈએ. તમે અમને અમારી કસોટી કરો છો ભગવાન. તમે એમ કહો તું વરદાન માગી લે એમ કરીને તમે અમને પ્રલોભન આપો છો અને એમ કરીને અમારી જાણે કસોટી કરતા હોય છો, તો તમારે અમને પ્રલોભન આપવું જોઈએ નહીં કે તું વરદાન માગી એવું કહેવું જોઈએ. બસ નહીં, બસ અમે તો તમારી ભક્તિ કરીએ, તમારું ભજન કરીએ, બસ એટલું જ પૂરતું છે પ્રભુ. શું કામ વરદાન માગવાનું કહો છો? એને આગળ કહે છે 30મા શ્લોકમાં મન્યે ગિરં તે જગતાં વિમોહિનીં વરં વૃણીષ્વેતિ ભજન્ત્યમાથ્યયત વાચાનુતન્યા યદિ તે જનોસિતઃ કથં પુનઃ કર્મ કરોતિ મોહિતં. મન્યે ગિરં તે જગતાં વિમોહિતં વરં વૃણીષ્વેતિ ભજન્તમ આથયત. વાચાનુતનયા, પહેલા ત્રીજી લીટી જોઈએ. નું એટલે ઓહો. વાચા તન્યતા યદિ તે જનો અસિતઃ, એટલે કે છે ભગવાન તમારી વાણીરૂપી તન્નયા અને દોરીથી મનુષ્ય કેવા છે? અસિત બંધાઈ જાય છે. બંધાતો ન હોત તો વાચાન્તન્યા યદિ તે જનો અસિતઃ કથમ પુનઃ કર્મ કરોતિ મોહિતં. તમારી વાણી જેવી છે કે મોટાભાગના લોકો બંધાઈ જાય છે અને વાણીમાં અને કોઈ પણ બદલાની માગણી કરે છે. કર્મના ફળની વારંવાર ફળથી મોહિત થઈને સકામ કર્મ કરતા હોય છે. પણ જે તમારી વાણીરૂપી દોરીથી જો ન બંધાતો હોય તો પછી એ ખરેખર કર્મ કરે નહીં. એને શું કહે છે? બીજી લીટીમાં ત્રીજી અને ચોથી લીટી જોઈએ. પહેલાં હવે પહેલી અને બીજી લીટી જોઈએ તો મન્યે ગિરં તે જગતાં વિમોહિતં. આપનું ભજન કરનારને વરદાન આપ જે કહો છો તે આપની વાણી જગતમાં મોહ કરનારી છે. વિમોહિતં એમ હું માનું છું. વરં વૃણીષ્વેતિ ભજન્ત્ય આથયતિ, હું માનું છું. ઓહો, આપની વાણીથી વાણીરૂપી દોરીથી મનુષ્ય ન બંધાતો હોત તો, એ મોહિત ન થતો હોય તો વારંવાર સકામ કર્મ શા માટે કરે? એ ઘણા બધા લોકો સકામ કર્મ માટે વહેલા છે. કેમ? ભગવાનની વાણીથી મોહિત થઈને. પણ હું એમાં મોહિત થવા માગતો નથી. મને એવું કોઈ જોઈતું નથી. પછી આગળ કહે છે આપની માયાથી વિખૂટા પડી ગયેલા જીવને ફરીથી આપના દ્વારા વિખૂટો પાડવો યોગ્ય નથી, પરંતુ તેનું હિત કરવા યોગ્ય હોય તેમ કહે છે. બહુ સુંદર વાત કરે છે પછીના શ્લોકમાં કે ભગવાન જીવ તમારી માયાથી વિખૂટો તમારાથી પડી તો ગયો છે. હવે તમે વરદાન આપીને કંઈક વરદાન માગી લે એટલે પછી હું એમાં અટવાઈ જાઉં, હું તો પાછું ભૂલી જઈશ. એ યોગ્ય નથી. માટે તમારે શું કરવું જોઈએ? એમાં બહુ સુંદર દૃષ્ટાંત આપે છે અને કહે છે 31મા શ્લોકમાં વન્માયયા અદ્દા જન ઈશ ખંડિતો યદ્યન્દશાસ્તર્તમાત્મનો બુધઃ યથા ચરેત બાલહિતં પિતા સ્વયં તથા ત્વમેવાર્હસि ન સમીહિતું. વન્માયયા અદ્દા જન ઈશ ખંડિતઃ, એટલે હે ઈશ્વર, ઈશ્વર સંબોધન છે. હે ઈશ્વર, ત્વત્માયા અદ્ધા જન ખંડિતઃ, હે ભગવાન તમારી માયાથી, ત્વત્માયા તમારી માયાથી, અદ્ધા એટલે નિશ્ચિતમ, ખરેખર નિશ્ચિતમ એટલે ખરેખર આપની માયાથી મનુષ્ય ખંડિતઃ
મનુષ્ય કેવો બની ગયો છે? ખંડિત એટલે પૃથક. આપની માયાથી આપના શું થાય છે? મનુષ્ય ખંડિત એટલે પૃથક એટલે વેચાઈ જાય છે. ક્યાં? એટલે કે બહિર્મુખ બની જાય છે. આપની માયાના વશમાં આવવાથી બહિર્મુખ બને છે, એટલે કે વિષયમુખ બને છે. આ વિષય મને સુખ આપશે, વ્યક્તિ મને સુખ આપશે, એટલે હંમેશા બહિર્મુખ બનીને એ વિચાર કરે છે. જેમ કઠોપનિષદમાં પણ આવે છે, પરાંચિકાની ગીર્ણ સ્વયંભૂ પરામ પશ્યતિનો અંતરાત્મા. ભગવાનની માયાથી બ્રહ્માજીએ ઇન્દ્રને બહિર્મુખ બનાવે છે, એટલે હંમેશા બહારના વિષયમાં ઇન્દ્ર દોડાદોડ કરે. અને આ આંખને કંઈ બીજું જોતું હોય, રૂપ જોતું હોય, કાનને બીજું સાંભળવા જોતું હોય, એ બધા ઇન્દ્રિયો બહારના વિષયમાં જ દોડે છે અને કોઈને અંદર જોવાનું મન થતું નથી. એ વસ્તુ જ્યાં કહે છે કે તત્માયા અદ્ધા જન ખંડિત યદ અન્યત આશા તત્ ઋતમ આત્મન અબુધ. એટલે કે છે અબુધ જે અજ્ઞાની જીવ છે એ મનુષ્ય માયાથી ખંડિત એ ખંડિત થયેલો છે, વિકૃત થયેલો. શેનાથી? ઋતમ આત્મન. એ તમારું જે સત્ય સ્વરૂપ છે ને પ્રભુ, પરમાર્થ જે સ્વરૂપ છે, પરમ આનંદ સ્વરૂપ, કર્તા સ્વરૂપ, એ સ્વરૂપથી માણસ વિકૃત થઈ ગયો છે અને બહિર્મુખ બની ગયો છે. સુખ, તમે સુખ સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો, એ ભૂલી જઈને, કારણ કે તમારી માયાથી એ અજ્ઞાની જીવ એ બહિર્મુખ થઈને યદ અન્ય આશાહ તે લોકો બીજે અન્ય એટલે પણ પુત્રાદિ, પુત્ર, સંપત્તિ, સત્તા, ધન વગેરેની આશા કરે છે. એ વસ્તુની ઈચ્છા કરે છે, એની પ્રાર્થના કરે છે. એટલે ભગવાન મોટાભાગના અજ્ઞાની જીવો છે એ તમારી માયાથી તમારા સત્ય સ્વરૂપને જાણતા નથી અને બહિર્મુખ થવાથી અન્ય આશાસ્તે એ પુત્ર વગેરેની ધન સંપત્તિની આજ્ઞા કરે છે, ઈચ્છા કરે છે. પણ જેમ બીજી ત્રીજીમાં દ્રષ્ટાંત આપે, યથા ચરેદ બાલહિતમ પિતા સ્વયં. જેમ પિતા હોય એ પોતે પોતાના બાળકનું હિત જેમાં છે એ પ્રમાણે બાળકને આપે છે. બાળક તો આપણે ત્યાં વાંચેલું કે બાળક તો રડે છે, એને ઓલી શીશી જોઈએ છે, મને પેલી શીશી આપો, મને લેવી છે, અને એટલી બધી રડી રહી છે બાળક, પણ મા એને આપતી નથી. એ કોઈ બહારથી આપી, તમારું બાળક એટલું બધું રડે છે, શું જોઈએ છે ને? એ કોઈ શીશી જોઈએ છે, તો આપી દો ને. હું કેવી રીતે આપું? કેમ? એના શું લખ્યું છે? પોઈઝન, ઝેર. જો એ ઝેર હોય, એના હિતમાં ન હોય તો માતા કે પિતા બાળક ગમે તેવી માગણી કરે તો પણ આપે નહીં. એટલે કે યથા, જેવી રીતે સામાન્ય પિતા પણ પોતાના બાળકનું હિત જોઈને જ એની ઈચ્છાને પૂરી કરે છે. એ ગમે તેનું માગણી કરતો હોય, મને આપો, મને ઓલો નાનો છોકરો 12 વર્ષનો હોય, અને અત્યારે એવું થાય છે ને, 12-13 વર્ષનો ન હોય, બાજુમાં જ છે, સ્કૂટર ચલાવે, બાળકનું હિત એમાં નથી. અને ઘણી વખત પિતા ભૂલી જાય છે, પણ આ પરમ પિતા છે એવું ન કરી શકે. શું કહે છે? તથા તમ એવ રસી ન સમિહિતું. એટલે તમારે પણ અમારા માટે જે યોગ્ય છે ને એ જ તમે કરવા યોગ્ય છો. કરતું અરહસી. તેવી રીતે જેમ પિતા બાળકનું હિત જોઈને બાળકને જે ઈચ્છનીય હોય તેમ આપે. અમે ગમે તેટલી પ્રાર્થના કરી ભગવાન, કારણ કે અજ્ઞાની જીવ છે એટલે ઘણી બધી માંગણીઓ કરશે, મને આપો ને તે આપો, પણ જો એના હિતમાં ન હોય તો તમે પણ અમારા પિતા સમાન છો, માટે તમારે પણ અમારું હિત જોઈને અમારી ઈચ્છાને હિત પ્રમાણે તમારી અમારી ઈચ્છાની પૂર્તિ કરવી જોઈએ. કે છે આપ પણ પોતાની જાતે જ અમારું હિત કરવા યોગ્ય છો, માટે અમારું જેમાં હિત થાય એ જ તમારે આપવું જોઈએ. બધાના આપવાનું કીધું તો તેવું જ માગવાના છે. એટલે હવે મૈત્રી મળી ગઈ છે. મૈત્રી ઉવાચ ઇત્યાદિરાજેન તસ્વ વિશ્વદૃક તમ આહ રાજન્મય ભક્તિરસ્તુ તે દૃષ્ટે દૃષિધીર્મૈતે કૃતાયયા માયામદીયાં કરતિ સ્મ દુત્યજામ. જ્યારે આ રીતે મૈત્રી મુનિ કહે છે, ઇતિ આદિરાજાને નુતઃ સ વિશ્વદુક. સ વિશ્વદુક એટલે કોણ? ભગવાન. એની આપણે વાત કરી હતી કે વિશ્વજીત
વિશ્વનો વિજય કરનાર, વિશ્વમાં રહેનારા વિશ્વદૃક એવા ભગવાને શું કીધું? હે રાજન, તામ આહ રાજન. એમને શું કહ્યું કે ક્યારે કહ્યું? તો પેલા ઇતિ આદિ રાજ્યન નૃત, નૃત એટલે સુત. જ્યારે આ પ્રકારે આદિ રાજા પૃથુ દ્વારા સ્તુતિ કરવામાં આવી ત્યારે વિશ્વદૃક સર્વના સાક્ષી એવા શ્રી હરિએ એમને કહ્યું, તમ આહ હે રાજન, મય ભક્તિ, બીજી લીટીમાં મય ભક્તિ રસ્તુ તે. હે રાજન, તને મારી ભક્તિ પ્રાપ્ત થાવ. તને ભક્તિ જોઈએ છે, મારી ભક્તિ રસ્તુ મેં તે ત્વયા, તને મારી ભક્તિ પ્રાપ્ત થાવ. કેવી? દૃષ્ટ્યા ઈદૃશી દેહી મૈતે કૃતાયયા મયા માયા મદિયામ તરતી સ્મ દુસ્તજ્યામ. એ રાજા, તને મારી ભક્તિ પ્રાપ્ત થાવ. કારણ કે દૃષ્ટિ ઈદૃશી, આ પ્રકારની તારી દ્રષ્ટિ કેવી છે? અલૌકિક છે. ધીમય તે કૃતા, તારી બુદ્ધિ તેને મારામાં પૂરવી છે. અલૌકિક પ્રેમવાળી બુદ્ધિ તે મારામાં કરી છે. માટે તને માયા મદિયામ તરતી, તેથી તમારી દુસ્તજ્ય માયાને પણ તરી દઈશ. તને ભક્તિ પ્રાપ્ત થાવ હે રાજા. અને એટલું જ નહીં, તારી બુદ્ધિ કઈ છે? પ્રેમયુક્ત છે મારામાં, અલૌકિક પ્રેમવાળી તારી બુદ્ધિ. મને બીજું કંઈ જોતું નથી ભગવાન, મને તો એક જ આપણું ભજન કરવા મળે છે. મને તમારી ભક્તિ જોઈએ છે. અને અમે કદાચ ભૂલથી માગી લઈએ ને ભગવાન તમારી માયામાં આવીને, તો તમારે અમને ન આવું જ્યારે કહેવામાં આવ્યું પૃથ્વીરાજા દ્વારા, ત્યારે ભગવાન પ્રસન્ન થઈ ગયા. એકદમ આનંદ આવીને કહે છે, હે રાજન, તને ભક્તિ મળે મારી. અને એટલું જ નહીં, તારી જે પ્રેમમય બુદ્ધિ મારામાં રહેલી છે, એના કારણે આ દુસ્ત જે માયા છે, જેને તરવી બહુ જ મુશ્કેલ છે, દુસ્તજ્ય, જેને ત્યાગ કરવું બહુ જ મુશ્કેલ છે, એવી માયાને પણ તું તરી જઈશ. પછી હજી બાકી છે ભગવાને કહેવાનું, પણ કહે છે 33મા શ્લોકમાં, તત્વં કુરુ માયાદિષ્ટમ અપ્રમત્ત પ્રજાપતે મદાદેશ કરો લોકઃ સર્વાત્મનિ શોભનમ સર્વત્રાપ્નોતિ શોભનમ. તત્વં કુરુ મયાદિષ્ટમ અપ્રમત્ત પ્રજાપતે. હે પ્રજાપતિ એટલે પ્રજાના પાલક, હે રાજા, અપ્રમત્ત એટલે પ્રમાદ કર્યા વગર, વિષયોમાં આસક્ત થયા વગર. અપ્રમત્ત એટલે વિષયેષુ અનાસક્ત સન્ન, એટલે સાવધાન થઈને. કારણ કે વિષયમાં આસક્ત હોય તો મન સાવધાન રહે નહીં, બીજામાં મન આસક્ત હોય તો સાવધાન રહે નહીં. માટે અપ્રમત્ત સન્ન તમ ગુરુ મયાદિષ્ટમ મત આદેશમ લોકઃ સર્વત્ર આપનોતિ શોભનમ. એટલે તમે સાવધાન થઈ મારી આજ્ઞાનું પાલન કરો. કયું પાલન છે? પ્રજાનું રક્ષણ કરો. એટલે મયા આદેશ કરઃ, મારા દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે પ્રજાનું પાલન કરવાનો, એના કારણે એ છે મયા આદેશ કરો લોકઃ સર્વત્ર આપનોતિ શોભનમ. એના કારણે તમે બધી જ સર્વત્ર એટલે અહીંયા અને અંશમાં, ઇહ આલોકમાં અને પરલોકમાં પણ તમે જે શું છે? શોભનમ આપનોતિ, તમે સુખને પ્રાપ્ત કરશો, આનંદને પ્રાપ્ત કરશો. સર્વત્ર તમારું કલ્યાણ થશે. અહીંયા પણ કલ્યાણ થશે અને પરલોકમાં પણ તમારું કલ્યાણ થશે. હે પ્રજા પાલક, તમે સાવધાન થઈને મારી આજ્ઞાનું પાલન કરો, પ્રજાનું પાલન કરો, રક્ષણ કરો. અને એ કરવાથી તમારું સર્વત્ર આ લોકને પરલોકમાં પણ કલ્યાણ થશે. આમ તો આગળ કીધું હતું, હમણાં જોયું ને આપણે કે પ્રજાનું પાલન કરવાથી શું મળે? પ્રજાને કોઈ પુણ્યકર્મ કરવાની આવશ્યકતા જ નથી. પ્રજાના પાલનથી પ્રજાના 6ઠ્ઠો ભાગનું પુણ્ય તો રાજા એમને લઈ જાય છે. જે પત્ની છે એ યજ્ઞ કાર્ય કરતી નથી, પણ યજ્ઞ બધું તૈયાર કરી દે અને પછી એને કહે તમે ઘીમાં જુઓ. એ ઘીમાં જોવે ને એટલે બધું કામ થઈ ગયું, એને પણ પુણ્ય પ્રાપ્ત થાય. અહીંયા પણ રાજાએ પ્રજાનું પાલન કરવું જોઈએ, માટે તમે કરજો. તો આગળ કહે છે મૈત્રેય મુનિ, મૈત્રેયવાચ ઇતિ વૈનસ્ય રાજર્ષેઃ પ્રતિનદ્યાર્થવત્વચઃ
પૂજિતો અનિગૃહિત્વેન ગંતુમ ચક્રે ચ્યુતમતિમ. મૈત્રી કહે છે ઇતિ વૈનસ્ય રાજસ્ય પ્રતિનંદ્યાર્થ વચઃ. ઇતિ આ પ્રમાણે રાજર્ષિ વૈન્ય એટલે વૈન્યના પુત્ર પૃથુ, આ રીતે રાજર્ષિ પૃથુના પ્રતિનંદ્યાર્થ વચઃ એ અર્થયુક્ત વચનને અભિનંદન આપીને, પ્રતિનંદ્ય અભિનંદન આપીને, અને પછી શું છે પૃથુ દ્વારા પૂજિત, પૃથુ દ્વારા પૂજાયેલા ભગવાન અચ્યુત છે એમને રાજા પર અનુગ્રહ કરીને અનુગૃહિત્વેન ગંતુમ મતિ ચક્રે. પૂજિત બીજી રીતે આપણે જોઈએ છીએ પૂજિત અનિગૃહિત્વેન એનમ ગંતુમ ચક્રે અચ્યુતમ મતિ. અહીંથી હવે રાજા અનુગ્રહ કરીને અહીંથી જવાનું ભગવાન અચ્યુતે નક્કી કર્યું. ગંતુમ ચક્રે એને જવાનું હવે નક્કી કર્યું. એ તો જવાનું નક્કી કર્યું તરત બધા તૈયાર થઈ ગયા. ભગવાન ચાહે તો બધા જે આવ્યા તે લોકો પણ ભગવાનની સાથે નીકળી શકે ને. ભગવાને જવાનું નક્કી કર્યું. ત્યાર પછી શું થયું તો કે છે 35 અને 36 શ્લોક સાથે જોઈશું. દેવર્ષિ પિતૃગંધર્વ સિદ્ધાચારણ પન્નગાહ કિન્નરાપ્સરો મત્યાહ ખગા ભૂતાનિ નેકશઃ યજ્ઞેશારધ્યારાજ્ઞા વાગ્વિત્તાંજલિ ભક્તિતઃ સંભાજિતાયયુ સર્વે વૈકુંઠાનુગતસ્તતઃ. છેલ્લી લીટી 36મા શ્લોકમાં છેલ્લી લીટી એટલે ચોથા ચરણનો છેલ્લો શબ્દ તતઃ. ત્યાર પછી એટલે ભગવાને જવાની ઈચ્છા તૈયારી કરી એટલે ત્યાગ બધા દેવર્ષિ બધા દેવર્ષિઓ એટલે દેવો અને ઋષિઓ. દેવર્ષિ નારદ પણ આવે અને દેવ અને ઋષિ બંને આવે. પિતૃઓ, ગંધર્વો, સિદ્ધો, ચારણ, પન્નગા એટલે સર્પો, કિન્નરો, અપ્સરા, મત્યાહા એટલે મનુષ્યો, ખગાહા એટલે પક્ષીઓ તથા ભૂતાની અનેક અનેક પ્રકારના પ્રાણીઓ. આ બધાએ એટલું જ નહીં યજ્ઞેશ ધ્યાહા રાજ્ઞાહા ભગવાન યજ્ઞેશ્વર એટલે ભગવાન વિષ્ણુ. દિયારાજ્ઞા વાગ્વિત્તાંજલિ ભક્તિતઃ સર્વે અયુઃ. વૈકુંઠાનુગત વચ્ચે એક શબ્દ રહી ગયો છે. વૈકુંઠાનુગત એટલે ભગવાનના પાર્ષદો જે આવ્યા હતા. કોણ? સુનંદન, નંદન વગેરે પાર્ષદો, એમના ભક્તો એ બધાને રાજા વડે વાગ એટલે વાણી દ્વારા એની સ્તુતિ કરી હશે. આ બધાની ભગવાન તો કરી પણ સાથે સાથે આ બધાની પણ સ્તુતિ કરે છે. તમે આવે અમને ખૂબ ગમ્યું, તમે અનુગ્રહ કર્યો વગેરે સારા શબ્દો દ્વારા એમની સ્તુતિ કરી હશે. આ પણ આપણે કરવાનું આવે છે. વાગ વિત્તા પછી એટલું નહીં, વાગ પછી વિત્તા એટલે વિત્તેન એટલે વસ્ત્ર વગેરે દ્વારા એટલે એમને યોગ્ય જે એમને ગમે એવું પ્રકારનું દાન આપીને, વિત્ત એટલે દાન આપતું. આમ તો સંપત્તિ થાય જ પૈસા થાય પણ અહીંયા કહે છે વસ્ત્રાદિ દાનેન અને અંજલિ ભક્તિતઃ અને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા, અંજલિના હાથ જોડ્યા. આ બધાની સ્તુતિ કરી, એમને યોગ્ય ધ્યાન આપ્યું અને પ્રણામ કર્યા. અને એના કારણે સંભાજિતા આ બધા એમનાથી પૂજાયેલા સંભાજિતા એટલે કોણ? દેવ અને ઋષિઓ બધા, માનવજી બધાની વાત કરી. બધા જ વૈકુંઠના પાર્ષદો પણ અને ભગવાન પણ એ બધા જ એમનાથી પૂજાયેલા એવા ગતાહ તતઃ યયુઃ બધા પોતાના સ્થાને પધાર્યા છે. યયુઃ એટલે ગયા છે. આગળ શું થયું કે છે 37મા શ્લોકમાં ભગવાન રાજર્ષે સોપાધસ્ય ચાચ્યુતઃ હરન્નિવ મનોમુષ્ય સ્વધાન્મ પ્રત્યપદ્યત. એટલે ભગવાન પણ રાજર્ષે સોપાધસ્ય ચ અચ્યુતઃ એટલે અચ્યુત ભગવાન અચ્યુત પણ ઉપાદ્ય એટલે
પુરોહિત બાધ્ય પુરોહિત સાથે રાજર્ષિ પૃથુનો હરણ્યવ મનો અંશ એટલે રાજાનું ચિત્ત. રાજા અને પુરોહિતનું જાણે ભગવાન ચિત્તનો ચોરી લેતા હોય તો તે ચિત્ત ચોરીને પોતાના સ્વધામ પ્રતિ અપદ્યત, ભગવાન અચ્યુત પણ પોતાના સ્વધામમાં સીધાવ્યા છે. પુરોહિત સાથે રાજર્ષિ પૃથુનું ચિત્ત જોતા હોય એમ ભગવાન પણ સ્વધામમાં સીધાવ્યા છે. આ ટીકાકાર બહુ સરસ કહે છે. સ્વધામ એટલે શું? તો કહે છે રાજાનું મન સદાય એના માટે ભગવાનને અધીન જ હતું, માટે સ્વધામ એટલે ભગવાન રાજા હૃદયમાં જ બિરાજમાન થયા, બીજે ક્યાં ગયા નથી ભગવાન. એવું ટીકામાં બતાવે છે કે રાજાનું ચિત્ત જોતા હોય તેમ ભગવાન, એવી લોકોક્તિ છે. વાસ્તવમાં તો રાજાનું મન જોઈ શકવાની વાત જ નથી, કારણ કે રાજાનું મન તો હંમેશા ભગવાનમાં જ લાગેલું હતું, ભગવાનમાં જ અધીન હતું. એટલે સ્વધામ એટલે ભગવાન રાજાના હૃદયમાં બિરાજમાન થયા. હવે આગળ કહે છે અદૃષ્ટાય નમસ્કૃત્ય નૃપ સંબદશિતાત્મને અવ્યક્તાય ચ દેવાય સ્વપુરુમ એવો. એટલે કહે છે અવ્યક્ત, બીજી લીટીમાં પેલો શબ્દ છે તો અવ્યક્તાય સંદિશાત્મને અદૃષ્ટાય નમસ્કૃત્ય નૃપ એટલે રાજા પૃથુ પણ અવ્યક્તાય, જેનું સ્વરૂપ અવ્યક્ત છે, ભગવાનને જોઈ શકાય નહીં, સચ્ચિદાનંદ ભગવાનને જોવાય નહીં, સચ્ચિત અને આનંદ સ્વરૂપ જે છે એને જોઈ શકાય નહીં, પણ સંદૃષ્ટાત્મને પણ ભગવાને અદૃષ્ટા એટલે દ્રષ્ટિપતિ અંતર્ધ્યાન થાય એવા અવ્યક્ત સ્વરૂપ છે. એટલે શું છે કે દ્રષ્ટિપતિને જોઈ શકાય નહીં. દ્રષ્ટિપદ્ધતિ અંતર્ધ્યાન થયેલા પણ જેમને સંદર્શિત આત્માએ પોતાના સ્વરૂપને દર્શાવે છે, જે અવ્યક્ત છે છતાં પણ પોતાના સ્વરૂપને દર્શાવેલ છે એવા પરમાત્માને રાજાએ પ્રણામ કર્યા છે. કેવા છે? દેવાનામ દેવાય, દેવોના પણ દેવ એવા વસુદેવને જે દ્રષ્ટિગોચર નથી થતા પણ છતાં દૂરથી એમને પ્રણામ કર્યા. એવું કહી શકાય કે જેમણે પોતાનું સ્વરૂપ દર્શાવે છે તેવા દ્રષ્ટિથી બહાર થઈ ગયેલા એવા અવ્યક્ત સ્વરૂપ એવા દેવાદિદેવ વાસુદેવ નમસ્કાર કરીને સ્વપુરુમ એયો, રાજા પણ પોતાના નગરમાં ગયા છે. આ રીતે અહીંયા અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે વિંશોધ્યાય. અહીંયા એની કોઈ વાત વિષય નથી બતાવતા. અહીંયા શું કહે છે કે આ રીતે શ્રીમદ્ ભાગવતે, જે શ્રીયુક્ત ભાગવત છે, જે મહાપુરાણ છે, એના સર્વ મહાપુરાણ છે પારમહંસ્યામ સંહિતાયામ, પરમહંસની જે પરમહંસની સંન્યાસી પરમહંસની જે સંહિતા જેમાં છે એના માટે આ છે એવા ચોથા સ્કંદનો 20મો અધ્યાય સંપૂર્ણ થયો. ભગવાનના શ્રી ચરણોમાં ધરીએ છીએ. ઓમ તત્સત. હવે 21મો અધ્યાય જોઈએ આપણે, પછી સમય છે માટે. હવે આ 21મા અધ્યાયમાં પૃથુ રાજા પોતાની પ્રજાને ઉપદેશ આપવામાં આવશે એની વાત કરે છે. પણ એ પહેલાં રાજા પોતાના નગરમાં ગયા. એ વખતે નગરની જાહો ચલાવી. નગર કેવું સુંદર હતું અને કેવી રીતે રાજાનું બધાએ સ્વાગત કર્યું એ વાત આપણે મૈત્રેય મુનિ કહે છે. પહેલા શ્લોકમાં જોઈએ. મુક્તિકૈ કુસુમસ્ત્રભિઃ દુર્કુલે સ્વતોરણૈઃ મહાસુરભિઃ ધૂપૈઃ મંડિતમ તત્ર વૈ. એટલે કહે છે મુક્તિકૈઃ મોતીઓ દ્વારા, કુસુમસ્ત્રભિઃ એટલે પુષ્પોની માળા, દુર્કુલૈઃ એટલે રેશમી વસ્ત્રો, અને સ્વર્ણતોરણૈઃ અને સોનાના તોરણ.
એટલે મોતીઓ, પુષ્પની માળાઓ, રેશમી વસ્ત્રો, એકદમ સુંદર તે વસ્ત્રો પણ ગોઠવ્યા હોય. એટલે સોનાના તોરણ અને મહાસુરભિ એટલે એકદમ સુગંધ, મહાસુરભિ એટલે એકદમ સુગંધ એવા ધૂપૈ ધૂપો વડે તત્ર તત્ર મંડિતમ ત્યાં જે તે જ્યાં ત્યાં એ બધા સર્વ સુશોભિત હતા. નગરમાં મોતીઓ, પુષ્પની માળાઓ, રેશમી વસ્ત્રો, સોનાના તોરણ, અત્યંત સુગંધી પુષ્પો વડે સુશોભિત હતા. એટલું જ નહીં આગળ કહે છે ચંદના ગુરુ યાદ્ર રત્યા ચત્વર માર્ગવત પુષ્પાક્ષત ફલે તોસ્કૈઃ તોકમલૈઃ લાર્જૈરર્ચિભિરર્ચિતમ. એટલું જ નહીં, ચંદના અર્ગર ચંદન અગુર, ચંદના અગુરુ એટલે અગરના તોય આદ્રહ, તો એટલે પાણીથી, ચંદન અને અગરના જળથી આદ્ર છંટકાવ કરેલી રત્યા એટલે શેરીઓ. અને એટલું જ નહીં, ચત્વર માર્ગવત એટલે ચાર માર્ગ ભેગા થાય ને, ચારે રસ્તા ભેગા થતા હોય એને ચૌટા કહે. એટલે ચૌટા ઉપર અને શેરીઓમાં ચંદન અગરના જળથી બધા છંટકાવ કરેલો હતો, સુગંધિત હતા. એટલું જ નહીં, પુષ્પ અક્ષત ફલૈઃ ને પુષ્પ અક્ષત ચોખા, ફળ, પછી કહે છે ફલૈઃ સ્તોકૈઃ એટલે નાના એવાંકુર, અંકુર છે પણ અહીંયા તોકૈ એટલે યવાંકુર. અને શાળ ડાંગરની ધાણી, લાર્જૈ ધાણી, લાર્જૈ પછી જો લાર્જૈ રચી છે, રચી નથી, રચી છે એમાં લાર્જૈ અર્ચી, અર્ચી એટલે દીવડા, અર્ચી દીવડા. પી રચિતમ, રચિતમ એટલે રચના કરવાની, શોભાયમાન હતા. રસ્તાઓમાં કેવું હતું, ચંદન અને અગરના જળથી છંટકાવ કરેલો હતો. શેરીઓ અને ચૌટાઓને, માર્ગોને, અને પુલ, અક્ષત, ફળ, યવાંકુર, શાળ એટલે ડાંગરની ધાણી તથા દીવડાઓથી એ શોભાયમાન હતા. ત્રીજો શ્લોક વાંચી લે. સવૃંદૈ કદનિસ્તંભૈઃ પૂગપોતે પરિષ્કૃતં તરુપલ્લવમાલાભિઃ સર્વતઃ સંકૃતં. હવે અહીંયા એક ક્રિયાપદ ઉમેરવાનું છે. સવૃંદૈઃ એટલે વૃંદ એટલે સાથે, વૃંદ એટલે બધાની સાથે શું, ફળ ફૂલથી ભરેલા. સવૃંદૈઃ એટલે પુષ્પ અને ફળથી યુક્ત. પછી કદની સ્તંભ એટલે કેળના સ્તંભો, એ કેળના સ્તંભોમાં તે ફળ અને ફૂલો પણ હશે. તમે જો આજે પણ આપણે આશ્રમમાં ત્યાં તો છે, એમના કડકીમાં દક્ષિણ છે એટલે ત્યાં કદીના અને કેળના પાન પણ મળે, આમ સ્તંભો પણ મળે. અને ઝાડમાં ફૂલ પણ હોય, કેળા પણ હોય, એવા સ્તંભો રોપવામાં આવેલા છે. અને એટલું જ નહીં, ફૂગ પોતે ફૂગ એટલે સોપારી, સોપારીના પણ રોપા રાખવામાં આવે છે. અને સોપારી પણ એટલી જ પવિત્ર છે. પરિષ્કૃત એટલે શણગારેલા. તેમજ તરુપલ્લવ માલાભી તેમજ વૃક્ષોના પાંદડાના તોરણથી સર્વતઃ સમલંકૃત કરેલા નગરમાં રાજાએ પ્રવેશ કર્યો. કારણ કે એ તો અહીંયા બતાવતા નથી પ્રવેશ કર્યો, એમ આગળ કહ્યું સ્વપુરમ એવું. આગળના અધ્યાયમાં કહ્યું કે રાજા પોતાના પુરમાં ગયા છે. આ પુર કેવું હતું કે આટલું સુશોભિત હતું, એવા પુરમાં ગયા. પણ એ પછી આપણે કાલે જોઈશું કે પુરમાં તો ગયા પણ એ પોતાના રાજમહેલમાં જાય છે એ પહેલાં શું થયું. અહીંયા તો ખાલી ટીકાકાર નથી કહેતા, ખાલી એમ કહે છે આવા નગરમાં રાજાએ પ્રવેશ કર્યો. નગરમાં પ્રવેશ કર્યો છે, હજી પોતાના રાજમહેલમાં ગયા નથી. આવા નગરમાં રાજાએ પ્રવેશ કર્યો. નગરમાં ગયા પછી પુરમાં પોતાના મહેલમાં જાય એ પહેલાં એનું કઈ રીતે સ્વાગત થયું. અને સ્વાગતની સાથે સાથે રાજાએ પણ કંઈક કરવું છે. કંઈ બરાબર છે, જ્યારે કન્યા વગેરે સ્વાગત કરતી હોય તો કન્યાનું પણ પૂજન થવું છે. બધી વાત કાલે આવશે, આપણે અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રયાપહર્તવે
तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।